હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો મજામાં જ છો. જય 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 દ્વારકાધીશ, જય ઠાકર. તો ચાલો મિત્રો, આપણે સર્વપ્રથમ વિઝિટ કરવા માટે શુભ સવારમાં આપણે નીકળી ગયા છીએ ઘોઘાસામડી ગામે જવા માટે. તો મિત્રો મજામાં જશો. ગુડ મોર્નિંગ. તો મિત્રો મારી ચેનલમાં જોડાઈ રહેવા માટે સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી અવનવી માહિતી તમને મળતી રહે. તો ચાલો મિત્રો, તમે જોઈ શકો છો તેમ આપણે અત્યારે છીએ રસ્તામાં. વહેલી સવારે જઈ રહ્યા છીએ વિઝિટ કરવા માટે. તો મિત્રો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો મિત્રો, આપણે આવી ગયા છીએ સર્વપ્રથમ વિઝિટ કરવા માટે. તો મિત્રો તમે જોઈ શકો છો તેમ આપણે પાછળ જે ભેંસ ઊભેલી છે તેને આપણે કાલે ટ્રીટમેન્ટ કરી હતી, આઈયુ કર્યું હતું. તેની રિઝલ્ટ પણ તમે જોઈ શકો છો. પાછળ આપણે કરેલા બીજદાનની પાડી બતાવી રહી છે તમને વિડીયોમાં. તે પાડી આપણે કરેલા એસએજીના ડોઝની છે. તો મિત્રો તમે જોઈ શકો છો તેમ સુપર જોરદાર રિઝલ્ટ આવ્યું છે. ભેંસ પણ સુપર જોરદાર છે, જાફરાબાદી ઓરિજિનલ. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે કરેલા ઈઆઈનું રિઝલ્ટ, જે તમને વિડીયોમાં બતાવી રહ્યું છે, તમે જોઈ શકો છો. તો મિત્રો આપણે ઘણા સમયથી ફિલ્ડમાં ફરીએ છીએ, પણ અમુક રિઝલ્ટ જે આવતા હોય છે તે ખૂબ સારા આવતા હોય છે. જે તમે જોઈ શકો છો ભેંસ અને આપણે બીજદાન કરેલું તેની પાડી, અને ગાયને પણ આપણે જ બીજદાન કરેલું છે, જેનું વાછરડી પણ વાછડો છે જે ખૂબ સારો આવેલો છે. મિત્રો વિડીયોમાં બતાવી રહેલી ઓળખી ખેડૂત મિત્રનું કહેવું છે આપણે ફ્રીમાં આપી દેવાની છે. જે કોઈ ખેડૂત મિત્રોને લેવું હોય ત્યાં કોન્ટેક્ટ કરે. જે વિડીયોમાં કાબરી ઓળખી બતાવી છે મિત્રો, તે એકદમ ફ્રીમાં આપવાની છે. જે ખેડૂત સાચવણ હોય તેને આપવાની છે. પાછળ બેઠેલો વિડીયોમાં બતાવી રહેલો વાછડો પણ ખેડૂત મિત્રો આપણા કરેલા ઈઆઈનો છે. તો મિત્રો આપણે એસએજી સાબરમતી આશ્રમ ગૌશાળા બિડજમાં સેન્ટર ધરાવીએ છીએ. જેના બીજદાન આપણે જે કરવી છીએ તેના રિઝલ્ટ ખૂબ સારા અને સુપર પડતા હોય છે. જે જોઈને ખેડૂત મિત્રો રાજી થઈ જતા હોય છે. તો મિત્રો આપણે આવ્યા છીએ સીતાપર ગામે વિઝિટ કરવા માટે, જ્યાં હજી ખેડૂત આવ્યા નથી, તો આપણે તેની રાહ જોઈ રહ્યા છીએ. તો ચાલો મિત્રો. તો મિત્રો આપણે આવી ગયા છીએ બીજી વિઝિટ કરવા માટે ઈંગોરાળા ગામે. આપણે બીજી વિઝિટ કરવાની છે. જે ગાયને આપણે કાલે કરેલું બીજદાન પણ 2 દિવસ હીટમાં રહેવાથી આજે ફરીને એ કરવાનું છે. તો મિત્રો ઘણી ગાયો 2-2, 3-3 દિવસ હીટમાં રહેતી હોય છે, જે વિડીયોમાં બતાવી રહી છે તે. તો આજે આપણે એને ફરીને એ કરવાનું હોય છે, જેથી આપણે બીજી વાર એ કરવા માટે આવી ગયા છીએ ઈંગોરાળા ગામે. તો મિત્રો ઘણા ખેડૂત મિત્રો ઉતાવળ કરી અને વહેલા છતાં બીજદાન કરાવી દેતા હોય છે, જેથી બીજી વાર એ કરાવવું પડતું હોય છે. તો ચાલો મિત્રો, હવે આપણે કરી દઈએ તેને બીજદાન. તો વિડીયોમાં તમે જોઈ પણ શકો છો આપણે કરેલા એઆઈના રિઝલ્ટ, જે ખેડૂતને ત્યાં છે તે 2 વાછરડી. તો મિત્રો એસએજીના ડોઝનું રિઝલ્ટ ખૂબ સારું આવતું હોય છે, જે દરેક ખેડૂત મિત્રોને ત્યાં આપણે કરેલા રિઝલ્ટ પણ તમને હું બતાવતો હોઉં છું. તો મિત્રો જોઈ શકો છો પાછળ બતાવી રહેલી આ વાછરડી, જે આપણા એઆઈની છે, આપણે કરેલા બીજદાનની છે. જે પાછળ ઊભી તે ગાયની છે.
તો ચાલો આપણે ત્રીજી વિઝિટ કરવા માટે પાછા સીતાપર ગામે આવી ગયા છીએ, જ્યાં ખૂબ સરસ એવો વાછરડો બુલ છે, જે ખેડૂત મિત્રોએ બુલ કરવા માટે પાળ્યો છે, જેનો ઉછેર ખેડૂત મિત્રોએ કરેલો છે. ખૂબ સરસ સારો વાછરડો છે, જેનો ઉછેર કર્યો છે ખેડૂતે બુલ કરવા માટે. મિત્રો તમે જોઈ શકો છો, ખૂબ સરસ વાછરડાનો ઉછેર થયેલો છે. વિડીયોમાં બતાવેલી વાછરડી પણ આપણા એઆઈની છે, જે ખૂબ સારું એવું રિઝલ્ટ આવ્યું છે એચએફ ગાયમાં. મિત્રો તમે જોઈ શકો છો, આપણે કરેલા એઆઈની